બીજા કોઈ છે સબ ઇન્સ્પેક્ટર? તમે છો સાહેબ ફોન કરો. નહીં, સબ ઇન્સ્પેક્ટર નથી PSI? આવી રીતે ખંભાળિયા દ્વારકા જિલ્લામાં જો આપણા જિલ્લામાં જો આવી રીતે પોલીસનો દુરુપયોગ થાય તો આ ધંધો ચલાવાય નહીં લેવામાં. ખોટી ફરિયાદો કરો છો, જે ફરિયાદ છે એ તો લેતા નથી. કાલે આ લોકોએ 2 જણાને ઊભા કરી એની સ્કૂટી ને કીધું કે તમે વાંગાને મારવાનો છે, તોડાવડાવ્યું અને પેલો ફરિયાદ કરવા અહીંયા આવ્યો છે અને એની સામે ફરિયાદ કરી નાખી. અને એ સુદાન ગઢવીના એરિયામાં ક્યાં દારૂના અડ્ડાઓ ને મટકાન બટકાન બધાનું એસપી વેસપી બધાનું ઉપાડીશ. યાર અમે તમારું આટલું રાખતા હોઈએ, તમને અમે બચાવતા, અમે કોઈને રોટલો ભળવા માંગતા નથી. અને આવી રીતે હાથા બનશો તો રોટલો અપડો તો વાર નહીં લાગે. તમારા દીકરા દીકરીઓ પછી અમારી પાસે આવશે કે સાહેબ હવે અમે પાછી કેટલી લો ફરિયાદ. આમાં જોતા કેટલા વાગે આ ફરિયાદ નોંધી છે, કેટલા વાગે તમે સબ ઇન્સ્પેક્ટરને બોલાવી લો ભાઈ. લોકશાહી દેશમાં છે કે હિટલરશાહી છે કે ખબર નથી. નહીં, કરવાનું હોય 2-5% રાખવાનું હોય, એટલી રીતે ના રાખવાનું કે ધૂળધાણી બધાની થઈ જાય, બધાની નોકરીઓ જોખમમાં મુકાઈ જશે. કોર્ટ અદાલતમાં શું કહેશો તમે? તમને ખબર છે મારી પાસે કેટલા પુરાવા છે આના? તમારી એકેને નોકરી નહીં રહે આમાં. તમે દુખી જાઓ અને એસપી પોતે એસપી ની સામે આમાં કાર્યવાહી થશે. એસપી શ્રીને મેં કાલે ફોન કરેલો અને માત્ર અહીંયા નથી બન્યું, ગુજરાત સૌરાષ્ટ્રના 6 જગ્યા ઉપર બન્યું છે. સેમ મોડસ ઓપરેન્ડી. અત્યારનું 1 વાગે પ્રેસ કોન્ફરન્સ કરીને બધા ખુલાસા કરવાનો છું, પણ તમે હું કામ આમ બધા માટીમાં આવી જાવ? બાકીના પોલીસનું તો ગોળી લઈશ. તમે બધા સારા વ્યક્તિઓ છો, આપણા પરિવારના સભ્યો છો, અને આવી રીતે કોકના ભરોસે કરશો તો હેરાન થઈ જશો બધા. માણસો ઊભા કરો, ફરિયાદ લખાવડાવવા માટે એને કહો, ધમકી મારો, ફરિયાદ લખાવડાવે. અહીંયા ફરિયાદ લખશે કોઈ?